જય ગુરુદેવ. હા, જય ગુરુદેવ. હવે એમ કેતી હતી કે આપણે બધા જન્મ એટલા હોય કે આપણે પરમાત્માને શોધી શકીએ. હા, તો પરમાત્માને શોધવા હાટું એનું કોક જો પાક્કું સરનામું દઈ દે આપણને, સુધી પહોંચવા માટે આપણે શું કરવું જોઈએ ને? એમ કે જાગો લોકો મત સુઓ, મત કરો નીંદ સે પ્યાર, જેસો સપનો રેન કો એસો રે સંસાર. ભૂલો રે પડ્યો રે હંસો, આંગણે ઉડીને આવ્યો, ગમે ના પડે રે ને, ધણી તારા ધામની રે, ધૂણી રે દખાવી દેલી, અમે તારા નામની. એટલે આ ભજનમાં એમ કહેવાનું થાય કે ભૂલો પડ્યું હંસો જીવી આવી તો ગયું હોય, પણ હવે તારે ઘેર કેમ આવું એની હવે સમજણ પડતી નથી. ક્યાંથી આવું ને ક્યાં તને શોધવું ને ક્યાં તું મળ ને ક્યાં મને તારા દર્શન થાય. એ પ્રશ્ન એમ કરતે કરતે માણસે તો કરોડો ના મંદિર બનાવે, પછી લાખોની મૂર્તિ બનાવી, ને પછી એમાં ઝાલર બેહારી, નગારા બેહાર્યું, ને પછી એને મસ્ત શણગાર્યું, ને પછી એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને એનામાં પ્રાણ પૂર્યો મંત્રોચ્ચાર કરીને. એમાં પછી માણસ બિચારો એને શું થાય, એમ થાય કે કોઈ કાશી જાય ને કોઈ કેદાર જાય ને કોઈ મથુરા જાય ને. પણ હવે ઈ કે તો એમ કે ભૂત બધી આખી દુનિયા એને ભૂતેરી ચેટા ઓલે હિમાલય ઉપર માણસ ચડી ચડીને કેમેરા મૂકીને જીવે ક્યાંય દેખાતો નથી. માનસરોવરમાં મળે કે કૈલાસમાં મળે કે ક્યાં મળે, એમ ગોતી કર્યા ગમ નથી પડતો કે ક્યાં તું મળ. એટલે માણસ એમ કે ઈ તમે કેમ કે આ તમારા બિલ્ડરો પેલું તમે મોડલ બનાવો ને, બિલ્ડિંગ બનાવો તો મોડલ બિલ્ડિંગ જેવું જ આપે એવું લાગે, પણ એ મોડલ એમ છે ને એવી સાક્ષાત બિલ્ડિંગ એમ જ લાગે. મોડલ એ જુઓ એટલે આ બિલ્ડિંગ જ જોઈ લીધી એમ, પણ ઈ બિલ્ડિંગ માં રેવાય નહીં, ઈ મોડલ માં રેવાય નહીં ને. ઈ મોડલ ઈ રીતે જ આ મંદિર એ જાતના મોડલ એમ કે ત્યાં ભાવ જગાવવાની વસ્તુ એમ કે ત્યાં આપણે જાગીએ તો એમ કે બહિર નિરાકાર એ આકાર વાળો તો હે નહીં એમ, પણ ઈ મંદિરે આપણે બનાવ્યા, મૂર્તિ આપણે બનાવી, પ્રાણ પ્રતિષ્ઠા આપણે કરી એમ, ને પછી આપણે પધરાવ્યો ભગવાન ને એમ. પણ ઈ ભગવાન તો ક્યાં, એ ભગવાને એનો મેલ કેવો બનાવ્યો ખબર હે ને આપણે માતાઓને તો, એક બુંદ માંથી એને પોતાનો મહેલ બનાવ્યો પરમાત્માએ. આ પરમાત્માને ઘરનું સરનામું સાંભળજો. એક બુંદ માંથી પરમાત્માએ પોતાનો મહેલ બનાવી દીધો. ઈ મહેલમાં પોતે સ્થાપિત છે. ઈ કયો મહેલ કે આપણે પોતે સાક્ષાત માનવ હોય ને, ઈ મહેલ પોતે પરમાત્માએ બનાવ્યો. મંદિર આપણે બનાવ્યા, મૂર્તિ આપણે બનાવી, આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી. એમાં કેટલી બધી સામગ્રી ખપી મંદિર બનાવવામાં. પણ આપણું આ જે દેહ છે ને ઈ જ એક મંદિર છે પરમાત્માનું. ઈ મંદિર કોને બનાવ્યું? પરમાત્મા પોતે જ બનાવ્યું. એમાં એને કોઈ સામગ્રીની જરૂર નથી પડી. એ મંદિર બનાવીને પોતે એમાં સ્થાપિત, પોતે સ્થાપિત થયો એમાં, ને પોતે હાજરા હજુર એમ. ને ઈ આપણી અંદર જ હાજરા હજુર, આ દેહની અંદર જ આપણે પરમાત્માનું ઘરનું સરનામું કહ્યું તો કે આપણી અંદર જ હાજરા હજુરે. ને એની કૃપાથી જ આપણે બોલી રહ્યા, એની કૃપાથી જ આપણે જોઈ રહ્યા, એની કૃપાથી જ આપણે સાંભળી રહ્યા, એની કૃપાથી જ આપણે ચાલી રહ્યા, એની કૃપાથી જ આપણે જે જમી રહ્યા અન્નમાંથી લોહી બનાવી રહ્યો હોય. એની કેવી કળા કરી, એક વસ્તુની પણ કમી નથી મૂકી. આ એને મંદિર બનાવી કેવું બનાવ્યું? સામગ્રી તો બિલકુલ કશું નથી, એ ખાલી બુંદમાંથી આ દેહ બનાવી દીધો હોય. એ પોતાને મંદિર બનાવી, પોતાની પ્રતિષ્ઠા પ્રતિમા બેસાડી દીધી અંદર.
એટલે ઈ પરમાત્માનું ઘરનું સરનામું એટલે આ એક દેહ ઈ જ મંદિરે ને મંદિરમાં પોતે જે બોલી રહ્યો હોય ઈ જ પરમાત્મા છે, ઈ એના ઘરનું સરનામું હોય એમ. હવે એને જાણવો કે નિરખવો કે પારખવો કે ઈ હવે કઈ રીતે પારખવો ઈ આપણે જ હવે મેળવવાની જરૂર છે એમ. એટલે ઈ કઈ રીતે અનુભવમાં આવે એના માટે બે રસ્તા ભગવાને બનાવ્યા એમ. પરમાત્માના ઘર સુધી આપણે બે રસ્તા લઈ જશું, એક પાપનો રસ્તો હોય ને એક પુણ્યનો રસ્તો હોય, બે રસ્તા હે. પાપનો રસ્તો એ આપણે નરકમાં લઈ જશે ને પુણ્યનો રસ્તો એ પરમાત્માના ઘર સુધી લઈ જશે. હવે આપણે ક્યાં જવું એ આપણે નક્કી કરી લેવાનું. પુણ્ય શેનાથી થાય તો આપણે ખબર જ, પુણ્ય કરવા માટે સારા કર્મ કરવા પડે એમ. એટલે કે પુણ્ય કરવું એટલે એમ કે ઝીણી ઝીણી વસ્તુની આપણે એમ કે ધ્યાન રાખવું પડે એમ. ને હું પછી બીજું જોઈ તો આપણે આપણા અવતાર હતા ને હંસતેજજી મહારાજ, હંસતેજજી મહારાજે આપણે પૂજા કર્મકાંડ બતાવ્યું છે, કેમ કે આ મોડલ ની રીતે કર્મકાંડ એક મોડલ જ છે. પછી એને શું કીધું કે એક હે ને ઘટ ઈ એક વચન, ઘટે ઘટે કીધું ને બહુ વચન એમ. એને પૂજામાં જો મંત્રમાં એને એમ લખ્યું કે ઘટે બ્રહ્મા ઘટે વિષ્ણુ ઘટે દેવ મહેશ્વર ઘટમાં સાક્ષાત પરિબ્રહ્મ નો વાસ એમ એને કીધું. એટલે ઘટમાં બ્રહ્મા ઘટમાં વિષ્ણુ ઘટમાં મહેશ્વર એમ નથી કીધું. ઘટે બ્રહ્મા ઘટે વિષ્ણુ ઘટે દેવ મહેશ્વર ઘટમાં સાક્ષાત પરિબ્રહ્મ નો વાસ એમ કીધું હોય એમ. એટલે ઈ ઘટે એટલે આપણા પોતાના ઘટમાં જ પરિબ્રહ્મ નો વાસ છે, એને ઈ ઇશારો કર્યો એમ. હવે ઈ ઘરે જવા માટે તો પુણ્ય કરવાનું ને એક બને એટલા જપ કરવાના એમ. પરમાત્માનું ઘરનું સુધી પહોંચવું હશે તો બંને એટલા સારા એક નિયમ ગમે તે એક નાનો કે મોટો એક નિયમ લઈ લેવાનો, એક દિવસમાં એક સાથ સત્ય કર્મ કરીશ એમ. એક સારું તો પરમાત્મા કરી સારું કામ કરીશ એમ. તો ઈ ટેકો ની ભલે નાનામાં નાની હોય પણ ઈ આપણે ઠેઠ પહોંચાડે ઠેઠ એમ. મંદિરમાં તો આપણે ઝાલર વગાડવી પડે, નગારું વગાડવું પડે, પછી આપણે દીવો કરવો પડે, પછી અગરબત્તી કરવી પડે રી ને એને સાંજ સવાર બધું આપણે એને પૂજાને આપણે કરવી પડે. પણ અંદર તો અખંડ જ્યોત જળી રહી છે, અખંડ ને જ્યોત જલી રહી છે, અખંડ નગારા વાગી રહ્યા, અખંડ વાજો વાગી રહ્યા. એને તે કશું કોઈ જ કરવું ને પરમાત્મા એવી ઓટોમેટિક બોડી બનાવી એની અંદર બધું અખંડ 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 થઈ રહ્યું. જ્યોતિમાં જાગી રહી, અખંડમાં વાજે વાગી રહ્યા, અનહદ નાદ વાગી રહ્યા. પણ આપણેથી જન્મ આપણે એનાથી એટલો બધો દૂર થઈ ગયા ને એટલે એના ઘરની આપણે ગમ નથી પડતી કે આપણા ઉપર એટલો બધો પાપ કર્મ આવરણ આવી ગયા ને એટલે એના ઘરનું સરનામું આપણે નથી જડતું. નજીકમાં નજીક ઈ પરમાત્મા આ કેવું શરીર બનાવી તો તમે વિચારો, એ ઝીણી કળાનો જાણનાર એને તમે ઓળખી લો. એટલે ઈ ઝીણી કળા એક બુંદમાંથી પોતાનું આ બનાવી શરીર ને પોતે પાછું અંદર પોતે જ મૂર્તિ એની પોતાની પધરાવી દીધી. તઈ તો ભગવાન એમ કીધું ભગવાન જે અંતર ધ્યાન છે ને બધા માણસ એમ કીધું તમે અહીંયા કઈ નહીં હો તમને અમે ક્યાં તમને શોધશું એમ. ભગવાન એમ કીધું કે અમને શાંતિ ભાઈ હવે તો તમને તમે ક્યાં ગોતવો. ભગવાન એમ કીધું કે મનુષ્ય એવું હશે ને કે બહાર તો બધે ગોતશે એમ, પણ હું એની અંદર જ છુપાઈ છું એટલે પોતે અંદર એની અંદર નહીં ગોતો. બહાર તો ગમે એટલું ગોતવું તો બહાર બધે ગોતી આવશે એમ. હિમાલય ચડી જશે ને ગુફામાં ગરી જશે ને બધું કરશે એમ. એટલે કેમ આપણું જીવનમાં કેવું થઈ ગયું, એક ડોશીમાન બધા સંતો પ્રશ્ન તે જ રહ્યા ને એમ એ ડોશીમાન બટન તૂટી ગયું તે પહોંચતો હતો એમ. પછી સો એ હાથમાં પડી ગઈ એમ. ઘરમાં અંધારું હતું તો પછી ઘરમાં તો જડે નહીં સો તો પછી આંગણામાં ફાંફા મારે, બારે અજવાળું હતું આંગણામાં એમ. તો પછી આડોશી પાડોશી પૂછ્યું કે બા શું ગોતો રે એમ. તો કે મારી સોય ખોવાઈ ગઈ એમ. તો પછી બીજા જે ફાંફા મારતી અહીંયા તો નથી દેખાતી સોય ક્યાં ખોવાઈ ગઈ. એ કે સોય પડી તો ઘરમાં હતી પણ કે ઘરમાં અંધારું એટલે આંગણામાં ગોતું રહી એમ. એટલે આપણી બા માંથી હસવું આવે પણ આપણું એવું છે એમ કે આંગણામાં અજવાળું એટલે બહાર ગોતી રહે કે ઘરમાં અંધારું ઘરમાં નીચેડે એમ. પણ જે વસ્તુ જે ખોવાયેલી હોય ત્યાં ગોતી તો જ મળે ને. બહાર તો આપણે ગમે એટલે ગોતી, પરમાત્મા તો અંદર છુપાઈ ગયું બહાર ગોતે મળે ખરો.
બહાર તો ગમે એટલા મોટા મોટા કરોડોના મંદિર બનાવી, લાખોની મૂર્તિ પધરાવી, ગમે એવા ઓટોમેટિક નગારા નાખી, ગમે એટલે ગુડા કુડીને પગે લાગી, પણ જ્યાં હોય સાક્ષાત હોય ત્યાં પગે લાગી તો આપણને દેખાય ને એમ. એટલે બેઠો અંદર ને આપણે ગુતી બહાર એમ. એ અંદર બેઠો એને કોઈ આપણે કરવું નથી પડતું, એને જાલ અને નગારા અને દીવોની ઓટોમેટિક થાય ને, અગરબત્તી ધૂપબત્તી જેમ એને નજીક જાય તો એટલું બધું કે એટલું બધી સુવાસ છે ને એની કોઈ સુવાસની કોઈ પાર નથી. એની જ્યોતનો તો એટલો બધો પ્રકાશ છે કે કોઈને એના પ્રકાશ અમુક કોઈ પ્રકાશ નથી એમ. ને એની એવી કળા કે એની કળાથી જ સાંધો ને આ સૂર્ય પ્રકાશી રહ્યો હોય, ચંદ્ર એની કૃપાથી શીતળતા દઈ રહ્યું હોય, પવન એની કૃપાથી વાઈ રહ્યું હોય, બધું એની કૃપાથી થઈ રહ્યું. એ પોતે સાક્ષાત પરમાત્મા આપણી અંદર જ વિરાજમાન ને ક્યાંય બહાર નથી ને ક્યાંય બહાર ગોતવાની જરૂર નથી, પણ ખાલી આપણે શાંત 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 થવાનું એમ. શાંત થતું જવાનું. જેમ જેમ શાંત થતો જશું તેમ તેમ આપણે નજીક જતો જશું. જેમ જેમ શાંત થઈ આપણે અંતર થઈ, અંતર્મુખ થઈ. જેમ શાંત થશું અંતર્મુખ થશું ને જેટલા આપણે હરી 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 નામ શું કામ કીધું એને કે હરી એટલે પાપ હરે. એટલે જેટલા આપણા જપ થશે, જેમ જેમ આપણા જપ થશે એમ આપણે એની નજીક જઈ શકશું. તો એના ઘરનું સરનામું આપણે મળશે ને એ આપણે પ્રાપ્ત થશે. બાકી બહાર તો આપણે ગમે એટલું ગોતશું, બહાર નહીં મળે, પણ જ્યાં ખોવણ હોય ત્યાં જ એને શોધવાનું હોય. એટલે એના ઘરનું સરનામું એવું હોય એમ. એટલે એને ગોતવા માટે તો પછી શું કરવું પડે એમ કે આપણે જેમ બને એમ આપણે મંત્ર જુદ આપણાથી થાય કે ન થાય, પણ આપણાથી જપ તો થાય જ ને એમ. જપ થાય ને દાન પૂન કરતો જાય, સારા કર્મ કરતો જાય, જેમ જેમ બને એમ વધારે જપ કરતો જાય, જેમ જેમ બને એમ વધારે જપ કરતો જાય, એને પ્રાર્થના કરતો જાય. જેમ બને એમ અંતર્મુખ બનવાનું હોય, જેમ બને એમ અંતર્મુખ બનવાનું. એ અંદર બેઠું હોય, બહાર નથી. બહાર કદી ગોતે નહીં મળે. એ તો સાકાર રૂપે જઈ આવ્યો તે તો બહુ જ એના ભક્તોને દુઃખ પડ્યું તો એ પલ માટે દર્શન દીધા એને. કેમ કે ભક્ત પ્રહલાદ ને એટલી બધી કસોટી થી એ થાંભલામાંથી પ્રગટ થયા પરમાત્મા, પણ કેટલી વાર માટે? ક્ષણ વાર માટે એમ. પણ આપણી અંદરથી સાક્ષાત આપણે પેલો ઈ સ્થાપિત થયો હોય અંદર, પછી આપણો અવતાર જન્મ પછી આપણો થયો હોય એમ. એટલે એ જન્મથી આપણા ભેગો આવેલો, આપણા ભેગો છે, પણ આપણું દારિદ્ર એ કે આપણા ભેગો હોવા છતાં આપણે મેળવી નથી શકતા, આપણે ઓળખી નથી શકતા, આપણે પામી નથી શકતા. કારણ કે આપણે અંતર્મુખ બની નથી શકતા. આપણે બહિર્મુખ એટલા બની ગયા કે આપણે એના વિશે આપણી સિરિયસતા લેતો જ નથી. કરી તો એમ કે બસ કરવા ખાતર કરીને, જો મેળવવા ખાતર જો આપણે કરીએ તો એ બિલકુલ દૂર નથી. મેળવવા જેને એના માટે મેળવવા જેને સાચા મનથી જેની ઈચ્છા કરી એને મેળવી જ લીધો હોય ને. આથી કેટલાય ભક્તો થઈ ગયા, બધા ગૃહસ્થ જતા, કેટલા બધા સંતોના કેટલા બધા ચરિત્ર એ બધા સંતોએ મેળવી જ લીધો હોય ને એમ. પણ આપણે શું હજી એના માટે એટલા સિરિયસ નથી થયા. એટલે એને મેળવવો છે તો એના માટે તો સિરિયસ તો બધે ક્યાં આ બોલેલું ઈ છે, ક્યાં દૂર એટલે જ છે. એટલે આપણા નજીકમાં નજીક પણ એને ઓળખવાની આપણી આંખ ખપે એમ. એ આપણે આ ચર્મ ચક્ષુથી નહીં દેખાય, પણ એ જ્ઞાન ચક્ષુથી દેખાશે. જેને આજે કેટલી વસ્તુ આજે આંખીથી દેખાય ને એ બધી વસ્તુ નાશવંત છે, પરમાત્મા એ શાશ્વત છે. એટલે એ આંખીથી કદી નહીં. નાશવત મતલબ એક દિવસ નાશ થવા વાળી વસ્તુ એમ. ને એ એક દિવસ એનો ક્ષય થારો. કેમ કે આ બધી હોનારત આવે તો બધું એનું હોય તે થઈ જ જાય ને બધા. એમ કે ભૂકંપ આવે તો કેવું બધું હોય તો બધું પલમાં કેવું થઈ જાય. પછી જેવા રેલ હોનારત આવી ત્યાં બધું કેવું થઈ જાય. એટલે એ બધી નાશવત વસ્તુ, શાશ્વત નથી એમ. એટલે જેટલું આંખીથી દેખાય એ બધું નાશવત છે. ને જે અનુભવાશે, આપણે જે અનુભવમાં અંદરથી અનુભવાશે એ શાશ્વત છે. એ અંદર એ અનુભવમાં આવશે. એ દેખાશે નહીં, આ આંખેથી નહીં દેખાય, પણ એ આપણી અનુભૂતિમાં આવશે. એ એના ઘરનું સરનામું હોય. અનુભૂતિમાં આવશે. પોતેમાં બેઠો હું કારો દેશે કે હું આ રહ્યો. એ પોતે આપણે બોલાવશે, પણ એને આપણે નજીક જવાની જરૂર છે. આપણે એનાથી અનંત જન્મોથી એટલા બધા દૂર થઈ ગયા એટલે એના ઘરનું સરનામું નથી મળતું. બધા મેળવવા માટે બિચારા કોશિશ કરી રહ્યા પણ પછી મળતો નથી. એટલે પછી મન બિચારા કંટાળી પછી મૂકી દે રહ્યા એમ.
પણ મેળવવું હશે ને તો એ સારી વસ્તુ મેળવવી તો એની કોશિશ એવી સારી જ કરવી પડે ને આપને એકવાર એવું થાય કે ના એકવાર આપ ઓળંગ્યું તો કૂદી પડ્યો આબમાં બની ગયો બળભાગી રે એટલે એકવાર એવું બળભાગી બનવું પડે એમ દિલ દરિયામાં ડૂબકી દીધી મોતી લીધું ગોતી રે ઈ મોતીના સંત માલવી એની ત્યાં નજર પહોંચી રે એમ એ સંતો એની નજર મોતીમાં પહોંચી એ દિલ દરિયા એટલે આપણા હૃદયમાં એને દિલ દરિયા કીધું દિલ દરિયામાં ડૂબકી મારીને મોતી લીધું ગોતી પરમાત્મા રૂપી મોતી દિલ દરિયામાં જેને ડૂબકી મારી એને ગોતી લીધું એમ એના ખરીદનાર કોણ હોય તેમ કે એને ખરીદનાર સંત માલવી એની નજર જ્યાં પહોંચી ગઈ દિલ દરિયામાં એની નજર પહોંચી ગઈ પરમાત્મા અહીંયા સાક્ષાત એને મેળવી લીધું એમ એટલે પરમાત્માના ઘરનું સરનામું બીજે ક્યાંય જ નથી તારે તો એ મોડલની જ રીતે જેમ તમે બિલ્ડિંગ બનાવેલું તમે મોડલ મૂકો ને સાક્ષાત બિલ્ડિંગ જેવું મોડલ લાગેલું ને એમ જ આ મંદિર પછી મૂર્તિ પછી ઝાલર પછી નગાર પછી દીવો અગરબત્તી બધું મોડલ સાક્ષાત આપણી અંદર આપણું દેહ ઈ જ મંદિરે અંદર બેઠો ઈ પરમાત્મા પોતે સાક્ષાત ઈ એના ઘરનું સરનામું ઈ મેળવવું તો ઈ એડ્રેસ છે એનું એને મેળવવા માટે જેમ જેમ બનશે એમ અંતર્મુખ થવું પડશે જેમ જેમ બનશે એમ અંતર્મુખ થવું પડશે કે આ સંસારે એમ કીધું ગુલાબ તો બહુ મસ્ત ખીલેલું હોય પણ એ કાંટાની વચ્ચે એટલે એમ કીધું કે સૂર્ય તો બહુ જ મસ્ત ઉજાસ દઈ રહ્યું હોય પણ એમાં આગ ચંદ્ર મસ્ત શીતળતા દઈ રહ્યું હોય પણ એમાં દાગ એમ જીવન તો મસ્ત પણ એમાં એક સંઘર્ષ છે એમ પરમાત્માને મેળવવા માટે એ બધાને આપણે લંગતા એમ એક દિવસ લંગતા એને અડચણ એને દૂર કરતા એને નામ લેતા જશું તો અડચણ બધી દૂર થતી જશે નામ લેતા જશું અડચણ બધી દૂર થતી જશે જ્યાં આડ રસ્તો હોય ત્યાં સુધી બમ્પ આવે હવે 6 લેનમાં તમે ચડી જાવ કે આવરો બમ્પ એટલે એ રીતે જેમ જેમ આપીને નજીક જતા જશું ને બધા અવરોધ ઓછા થતા જશે પેલા જ આપણે જે ચડશું ને તો જ થોડીક વધારે કસોટી એક વાર ચડી જાય ને પછી તો બીજે ઢાળ આવનારો છે ગમે તે તમે રોડ ગમે એવો રસ્તો હોય એકવાર ચડા આવે પછી તો ઢાળ જ પણ એકવાર હિંમત રાખીને એ ચડાને આપણે ચડી જવાનું હોય હિંમત અમે શું રાખવાની કે શાંતિથી એનું જપ કરવાનું એને સુમરન કરવાનું એનો ભાવ કરવાનો એને પ્રેમ કરવાનું હે મારા વાલા તું મારી મોય જો ત્યાં તું ક્યાં ખોવાઈ ગયો હવે મને તને મેળવવો છે મને તને ગોતીને જ રહેવું હોય એમ આ જન્મ હવે મારું વ્યર્થ ન જાય એમ અહીંયા કેટલા જન્મ હવે આ રીતે આવા ગમનના ચક્કરમાં અમે ફર્યા કરશું કદી એનો અંત આવશે હવે આ વખત તો તું મને હિંમત કરાવજો એ થશે તારી કૃપાથી જ થશે તારી દયાથી જ થશે હું તો લાચાર હું તો તારું બાળક હું તો કંઈ કરી શકવા બરોબર નથી પણ આપણે તો શું કરવાનું કે ખાલી કોશિશ કરવાની એટલે કીધું કે એને ટ્રેનમાં તમે બેસી જાઓ એ પરમાત્મા કે ગુરુ તમે જે કોઈ એન્જિન રૂપી ને આપણે તો ખાલી કોશિશ રૂપી એને ડબ્બામાં બેસી જવાનું તો એ આપણા એના ઘર સુધી આપણે લઈ જશે પણ આપણે કોશિશ કરતું રહેવાનું કોશિશ બસ કોશિશ પછી બીજું બધું સંભાળી લેશે કે બસ મને હવે તારો મને તું જ ખપ તારાથી મને તું ખપ બસ તું જ ખપ એટલે એમ કહેવાય કે બીજું તો બધું મને બધો માણસ એમ કે તને તું મને આટલું મારું આટલું કામ કરી દેશો તો તમને હું આ ચડાવીશ ને તમે મને એટલું કામ કરી દેશો તમારે સંભાળનું આટલું દંડ દઈશ ને તમે મારું કામ કરી દેશો તો 5 થાળી પ્રસાદિત કરીશ ને એ આટલું કામ કરશો તો હું તમને આમ કરીશ તો એ બધું એનું છે એને જ લીધું એની જરૂર નથી એ તે ભગવાન મારે કને બધું છે મારી ઉપર ઘરવાળી લક્ષ્મીજી એની મને જરૂર છે મારે કને મન નથી ને એ તારા કને એ તારું મન એ મને સોંપી દે બસ મને બીજું કંઈ જ નથી ખપતું એમ ને ત્યાં જ્યાં તે રાગ કર્યો હોય જ્યાં તે મોહ કર્યો હોય જ્યાં તે મોહ કર્યો એ ભલે આપણું આ નાટક તમને ભજવવું જ પડશે એમ પુત્ર મન પતિ મન પરિવાર મન આપણો જ્યાં મોહ હે ને એ આપણો બહિર જગતમાં આપણો બટાઈ ગયો એમ થોડો પુત્રમાં મોહે થોડો પતિમાં મોહે થોડો પરિવારમાં મોહે એ બધો મોહને સમિટીને પરમાત્મામાં લગાવવાની જરૂર છે આ પછી બધામાં આપણે કરવું જ પડશે પણ એ નાટક રૂપી કરવાનું પણ સાચો મોહ પરમાત્મામાં લગાવવાની જરૂર છે તો પરમાત્મા આપને મળે તો પરમાત્માનું ઘરનું સરનામું આપે મળે ને તોય આપને સાક્ષાત મળે
એ સાક્ષાત ત્યાં જ બિરાજી રહ્યો હોય, બાકી બહાર ક્યાંય આપણે ગોતે મળે એવો નથી. બસ અંદર જ ગોતવાની જરૂર છે, અંદર જ મેળવવાની જરૂર છે, અંદર જ અંધારું થયું એને આપણે ઉલેચવાની જરૂર. એટલે જપથી બધું ઉલેચાઈ જશે, જ્ઞાન રૂપી દીપક પ્રગટશે, એ પોતેમાં પ્રકાશમાન થઈ જશે. એમ ત્યાં આપણે નિર્વિચાર બનશું ને આપણો વિચાર એમ જ સ્થિર થઈ જશે ને, ત્યાં પરમાત્મા આપણે ઓટોમેટિક પહોંચાઈ જશે, ત્યાં આપણે એના ઘરે પહોંચી જશું. એમ કાયાનું દેવળ અમને લાગે છે કાચું, એ ઘર બતાવી અમને દેજો સંદેશો મારા ગુરુજીને દેજો. કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે, એ ઘર બતાવી અમને દેજો સંદેશો મારા ગુરુજીને દેજો. આજે આપણા પરમાત્માના ઈષ્ટના ઘરનું સરનામું. જય ગુરુ.